કચ્છમાં પોલીસની સરાહનીય કામગીરી, 20,000થી વધુ વાહનોનું સંચાલન, 50થી વધુ ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા, 45 એમ્બ્યુલન્સને રસ્તો કરાવ્યો. કચ્છ જિલ્લામાં 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. આ પરિસ્થિતિમાં વહીવટીતંત્ર સાથે પોલીસ વિભાગે સક્રિય કામગીરી કરી હતી. રાપર તાલુકામાં વરસાદની વ્યાપક નુકસાન. કલેક્ટર આનંદ પટેલે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને તાત્કાલિક કામગીરી શરૂ કરવા સૂચના આપી. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં 3 દિવસમાં લગભગ 20 ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયા બાદ વ્યાપક નુકસાન થયું છે. સામખિયાળી, રાધનપુર અને ચિત્રોડ, રાપર, ધોરાવીરા નેશનલ હાઈવે ધોવાઈ ગયા છે. મેવાસા સહિત અનેક ડેમો ઓવરફ્લો થયા છે અને કેટલાક તૂટી ગયા છે. સોશિયલ મીડિયા પર નોટોનો વિડીયો મૂકી છેતરપિંડી. માંડવીના યુવકે ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરવા નકલી નોટો અને સોનાના બિસ્કિટનો વિડીયો મૂક્યા. એલસીબીએ ઝડપ્યો. પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીના શેરવા ગામના 20 વર્ષીય યુવકને સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરવાના આરોપમાં પકડ્યો છે. આરોપી ઇરફાન શાહ ઉર્ફે અમીન શાહ કાદર શાહ સૈયદે ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ચલણની નોટો અને નકલી સોનાના સિક્કા તથા બિસ્કિટનો વિડીયો મૂકી લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. ભુજ નારાયણ સરોવર રૂટ પર એસટી બસ અકસ્માત. ક્યુરાસી નજીક નરમ જમીનમાં બસ ફસાઈ. જેસીબીની મદદથી બસને સુરક્ષિત બહાર કઢાઈ. કચ્છ જિલ્લામાં 1 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં જમીન ધસી પડવાની અને નરમ થયાની ઘટનાઓ નોંધાઈ રહી છે. દરિયાઈ સુરક્ષા માટે પોલીસની પહેલ. લખપતના કોટેશ્વર સેક્ટરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માછીમારો સાથે કરી બેઠક. લખપતના કોટેશ્વર સેક્ટરમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા માટે પોલીસ વિભાગે મહત્વનું પગલું લીધું છે. પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલાના નેતૃત્વમાં એક ટીમે કોટેશ્વર સેક્ટરના દરિયાઈ વિસ્તારોની મુલાકાત લીધી હતી. સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંડોણીના રાસની તૈયારી શરૂ. વિડીયો. રાજકોટમાં નવરાત્રીના 9 દિવસો બાળાઓ માથા પર સળગતી ઈંડોણી અને હાથમાં મશાલ સાથે રાસ રમશે. ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં શેરી ગરબામાં ગરબે રમતી બાળાઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા સળગતી ઈંડોણીના રાસની પણ બાળાઓ દ્વારા હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નેપાળમાં તોફાનોમાં 300 ગુજરાતી ફસાયા. ભાવનગરના 43 હોટેલમાં તો અમદાવાદના 9 લોકોને વૃદ્ધાશ્રમમાં રાખ્યા. જાણો હેલ્પલાઇન નંબર. નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે ભાવનગરના 43 અને અમદાવાદના 9 સહિત ગુજરાતના 300થી વધુ લોકો ફસાયા છે. આ તમામ ગુજરાતીઓને હાલ હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાઓ પર સિક્યુરિટી સાથે સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 3 દિવસથી પાણીમાં ડૂબેલા વાવના ભાખરી ગામના તારાજીનો ડ્રોન વિડીયો. ચારે બાજુ પાણી આવવા જવાના બધા રસ્તા બંધ. લોકોએ કહ્યું, કંઈક ટેકો કરો, ભગવાન ભલું કરશે. બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાને 16 ઇંચથી વધુ પડેલા વરસાદે ધમરોળી નાખ્યા છે. હવે વરસાદ તો વિરામ લીધો છે, પણ પાણી હજુ ઓસર્યા નથી. અનેક ગામડાના કેડસમાં પાણી ભરાયેલા છે. આ વચ્ચે હાલત ભાખરી ગામનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદની હચમચાવી દેતી તબાહી જોવા મળી રહી છે. પોલીસે અલ્પેશ કથિરિયાને ધડકા મારીને બહાર કાઢ્યા. સમર્થકોને લાકડીઓથી ફટકાર્યા. પોલીસ અને પાટીદાર નેતા વચ્ચે ઝપાઝપી. સુરતમાં ગણેશ પંડાલમાં 5 દિવસ પહેલાની બબાલનો વિડીયો બહાર આવ્યો. સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં 5 સપ્ટેમ્બરે થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને સુધા ગ્રુપ વચ્ચે
થયેલી મારામારી જોવા મળી રહી છે. સાંતલપુરમાં 12 યુવકો ડૂબવાનો મામલો. ગુમ થયેલા 4 યુવકોમાંથી વધુ 3ની લાશ મળી, હજી 1 લાપતા. 12 પૈકી 5ના મોત અને 6નો બચાવ થયો. પાટણના સાંતલપુર તાલુકામાં 2 અલગ અલગ ગામમાં નદીના નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા હોવાની ઘટના ગઈકાલે સામે આવી હતી, જેમાં 6 યુવકોને આબાદ બચાવ થયો હતો, જ્યારે 2ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આજે વહેલી સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં વધુ 3 લાશ મળી આવી છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.